સ્વામી સુખસાતામાં. હા જી. વંદામી સ્વામી સુખસાતામાં. હા જી. સ્વામી વંદના કરી લઈએ. હા હા. મથિણી વંદામી સ્વામી. ટીખુતો હા. વયહિણં ભયાહિણં વંદામિ નમસ્સામિ સત્કારેમિ સમ્માનેમિ કલ્યાણં મંગલં દેવ્યં જયં પ્રજાસન મથિણ વંદામિ સ્વામી. હા ટીખુતો જી. વયહિણં ભયાહિણં વંદામિ નમસ્સામિ સત્કારેમિ સમ્માનેમિ કલ્યાણં મંગલં દેવ્યં જયં પ્રજાસન મથિણ વંદામિ સ્વામી. મથિણા વંદામી સ્વામી. હા જી. ભયાહિણં વંદામિ નમસ્સામિ સત્કારેમિ સમ્માનેમિ કલ્યાણં મંગલં દેવ્યં જયં પ્રજાસન મથિણ વંદામિ સ્વામી. સ્વામી સાતામાં. હા જી. મથિણા વંદામી સ્વામી. વંદામી સ્વામી સુખસાતામાં. સુખાતામાં સ્વામી. હા જી. હા જી. સ્વામી. વ્યાની સાતા સ્વામી. હા જી. સ્વામી અંકાઈ સ્વામી પહોંચી અંકાઈ ગયા. પહોંચી ગયા. ના નથી પહોંચ્યા છું. બરાબર. આજે ક્યાં છો નમો તો સ્વામી? યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોય સર્વ સાહુણં એસો પંચન મુક્કારો સર્વ પાવો પણાસણો મંગલાણં ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો. હે પતિત જન પાવની સુરસરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસ્નેહી જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીદી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી ચારુ તરફ નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ કરી હે પતિત જન અવાજ ગયો આપણો. પાવની સુરસરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ સામે અવાજ નથી આવતો. આત્મસિદ્ધિ. મારો અવાજ સંભળાતો નથી? આવે છે. આવે છે સ્વામી. નથી આવતો હા, સ્વામી. નથી તો આવતો કોને સ્વામી. નથી સંભળાતો મારો અવાજ? બધાને સંભળાય છે? જી સંભળાય છે. સ્વામી સ્વામી નથી સંભળાતું કઈ. તમારા ત્યાં માઇકમાં ક્યાંય ગડબડ છે જોઈ લ્યો. મારું અહીંયા સ્વામી બરાબર અવાજ નથી બધું ઓકે આવતો સ્વામી. અમને આવે છે બરોબર ક્લિયર આવે છે. તમે કહો ને તો સ્વામીને કે બધાને નથી સંભળાતું.
ખાલી સ્વામી અહીંયા બીજા નથી સંભળાતું અમને. હા અવાજ નથી આવતો. તમારામાં કઈ હશે પ્રોબ્લેમ્સ, અહીંયા અમને આવે છે. તમારું એકવાર ઓલું જોઈ લ્યો. હા, ના અમને મારું તો કોઈનું નથી અનમ્યુટ આવતું. પણ છે પણ મને સ્વામીનો અવાજ નથી સંભળાતો. આવે છે અવાજ? હવે 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 આવ્યો આવ્યો સ્વામી. આવ્યો આવ્યો. હવે આવ્યો સ્વામી. હવે આવ્યો તો પેલા ક્યાં ગયો તો? હા સ્વામી ખોવાઈ ગયો તો. ચાલો, આજે આપણે નવી ગાથા શરૂ કરવાની છે. 16 ગાથા આપણી પૂરી થઈ. 17મી ગાથા નહીં, 16મી ગાથા આવ્યા ને, 16મી ગાથા. 15 ગાથા આપણી પૂરી થઈ. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તેરો કાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. આ 16મી ગાથાની અંદર 15મી ગાથામાં સ્વચ્છંદ ને રોકવાની વાત કૃપાળુ દેવે કરી. હવે આ ગાથાની અંદર સ્વચ્છંદ ને રોકવાનો એક સહજ ઉપાય એમણે આપણી સામે મૂક્યો છે કે પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. કેટલી સરસ વાત, સાવ સાદી સીધી વાત છે કે પ્રત્યક્ષ સદગુરુનો યોગ એ સ્વચ્છંદને રોકવાનો સહજ અને એકદમ રામબાણ ઉપાય છે. એના સિવાય અગર બીજા કોઈ ઉપાયથી તમે સ્વચ્છંદને રોકવા જશો તો એ રોકાવાના બદલે પ્રાય બ્રહ્મણો થતો જશે. એટલે આ ખૂબ માર્મિક ગાથા છે. હા, તો પ્રત્યક્ષ સદગુરુ યોગથી આપણે એક એક શબ્દને સમજશું. પ્રત્યક્ષ સદગુરુ યોગથી કોને સદગુરુનો યોગ થાય? તો કે સાધકને, શિષ્યને. હા, તો અગર સાધક અથવા શિષ્યને પ્રત્યક્ષ સદગુરુનો યોગ થાય તો એનો સ્વચ્છંદ, આગળની ગાથામાં કીધું રોકે, જીવ રોકે તો સ્વચ્છંદ રોકાશે. હા, બરાબર, નહીતર નહીં રોકાય. અને આ ગાથામાં પાછું એમ કહી દીધું કે રોકવાની પણ જરૂર નથી. સદગુરુ, પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞા યોગની અંદર અગર તમે વયા જાઓ તો સ્વચ્છંદ રોકવો નહીં પડે, સ્વચ્છંદ એની મેળે રોકાઈ જશે. સહજ થઈ જશે, સ્વચ્છંદ એની મેળે રોકાઈ જશે અગર પ્રત્યક્ષ સદગુરુનો યોગ હશે તો. આમાં મહત્વનું છે પ્રત્યક્ષ સદગુરુનો યોગ. તો પ્રત્યક્ષ સદગુરુનો યોગ એટલે શું એ સમજવાનું છે ખાસ આ ગાથામાં. હા, અને અન્ય ઉપાય, અને એ સિવાયના કોઈ પણ ઉપાય કરવા જાઓ તો સ્વચ્છંદ નહીં રોકે. આપણે પહેલા જ જોયું કે સ્વચ્છંદ એ આત્માનો વિકાર છે. મોહનીય, કાંક્ષા મોહનીય કર્મના ઉદયનો વિપાક છે જેને સ્વચ્છંદ કહેવાય. એને સામાન્ય ભાષામાં કહી શકીએ તો સ્વચ્છંદ એટલે અહંકાર. અભિમાન નહીં, અહંકાર. અભિમાન અને અહંકારમાં શું ફરક છે મેં તમને કહ્યું છે એકવાર. અભિમાન અને અહંકારમાં શું ફરક? અહંકાર એટલે હું જ કઈક સમથિંગ બધાથી અલગ છું. એ અને અહંકાર અભિમાન રહ્યા. એટલે અભિમાન એટલે મારા જેવું કોઈ ગૌરવ જેવું, પોતાના ગૌરવ જેવું એમ. તો બે સરખું જ થયું ને? ના સ્વામી, બે માં શું ફરક? ગૌરવ એટલે પોતાના આપણે ઘણી વખત આ શબ્દોની ચર્ચા કરી છે કે અહંકાર, અભિમાન, ગર્વ, મદ આ માન સંજ્ઞાના 4 રૂપ છે.
બરાબર. માન કસાઈના 4 રૂપ. બબ્બેની જોડી છે. અહંકાર અને અભિમાન આ બેની જોડી છે. અને મદ અને ગર્વ આ બેની જોડી છે. શું ફરક છે બેમાં? મદ અને ગર્વમાં શું ફરક? અભિમાન અને અહંકારમાં શું ફરક? માં છકી જાય માણસ અહંકારમાં. અને અભિમાનમાં છકે નહીં? ના સ્વામી. હા હા, આ સ્પષ્ટ વ્યાખ્યા અમે ગુરુદેવ પાસે સમજી છે અનકાઈ. પછી એવી વ્યાખ્યા અમે ક્યાંય નથી સમજી. અભિમાન યા તો માણસ પોતે છોડે, અને અગર અભિમાન ઈ છોડે નહીં તો અભિમાન તૂટે અવશ્ય. જ્યારે અહંકાર છે એ પણ માણસ જ છોડે, જીવ પોતે જ છોડે, પણ ઈ કદાચ છોડે નહીં તો ઈ ભવમાં સાથે ભેગો લઈને જાય. અભિમાન તૂટે, અહંકાર તૂટે નહીં. શું ફરક હોય બેમાં? એ મને કયો. અહીંયા સ્વચ્છંદ છે ને, એ અભિમાન નથી. સ્વચ્છંદ છે એ અહંકાર છે. અહંકાર. તો અભિમાન અને અહંકાર બેને તમારે અલગ સમજવા પડશે ને. છકી જઈને પછી બધાને તુચ્છ સમજે સ્વામી. એવું નહીં. રાવણને અભિમાન હતું કે અહંકાર હતો? અભિમાન. અભિમાન હતું એને. અહંકાર હતો. અભિમાન. સ્વામી એને અહંકાર હતો. અહંકાર હતો સ્વામી. અહંકાર હતો કે અભિમાન હતું? અભિમાન. અહંકાર હતો. રાવણને અહંકાર હતો. ખબર તો હતી જ ને કે આ મારું અભિમાન છે. એને અભિમાન હતું, છેલ્લે તૂટ્યું. હા, અભિમાન હતું. હા. હા, એટલે તો છેલ્લે પોતાની તૂટે ને પછી સત્તાનું અભિમાન હતું, એટલે પોતાની મોક્ષ પામી પદવીનું જશે. અભિમાન હતું, પોતાની સંપત્તિનું અભિમાન હતું, પોતાના 3 રાજ્યનું અભિમાન હતું. જે બીજા દ્વારા મળે એમાં જે તમને માન થાય એને અભિમાન કહેવાય. અને પોતાના દ્વારા મળે, જેમ કે લબ્ધિ છે એ પોતાના પ્રયત્ન વિશેષથી મળે, હે ને? ગુણ છે એ પોતાના પ્રયત્ન વિશેષથી મળે, એના ઉપર જે માન સંજ્ઞા થાય એને અહંકાર કહેવાય. સમજાણું? કોઈના દ્વારા મળે એ અભિમાન એ તૂટે જ. ક્યારેય ન તૂટે, વ્યક્તિ ન છોડે તો મૃત્યુ આવે ત્યારે એનું અભિમાન તૂટે 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 તૂટે. અભિમાન તૂટવા માટે છે અને અહંકાર છોડવા માટે છે. અહંકાર છોડી શકાય પણ અહંકાર તૂટે નહીં. મૃત્યુ પામે તો જીવની ભેગું જાય. સ્વામી કેવી રીતે? અહંકાર છે ને પોતાની લબ્ધિથી મળેલા ગુણ ઉપર જે એને માન થાય એને અહંકાર કહેવાય. પોતે ઉભે કરેલું હોય એના ઉપર એને અહંકાર થઈ શકે. અને બાપ દાદા તરફથી મળ્યું કે વંશ પરંપરાથી મળ્યું કે કર્મના ઉદયથી મળ્યું, તો આ બધું કોઈના દ્વારા મળેલું છે, એ તૂટશે. કા કર્મ તૂટશે ત્યારે ઈ તૂટશે ને કા આયુષ્ય પૂરું થશે તો ઈ તૂટશે. અભિમાન હંમેશા તૂટે. કોઈનું અભિમાન અખંડ ન હોય. અહંકાર સ્વામી, અખંડ રહે. ઈ તૂટે હા. કેમ નહીં પણ સ્વામી? કોણ? અહંકાર. ઈ જીવની પોતાની વૃત્તિ, સ્વચ્છંદ એ પોતાની વૃત્તિ પોતાનું છે. હોય જ્યાં ને સુધી એટલે. જીવ નહીં છોડે ત્યાં સુધી નહીં છૂટે. સ્વામી અહંકાર નું એક્ઝામ્પલ આપો ને. હમ? સ્વામી અવાજ નથી આવતો. હવે અવાજ નથી આવતો, ઈ હવે તમારો વિષય ગોતો તમે. મારું સ્વામી અહીંયાથી અવાજ બધું નથી ક્લિયર આવતો. છે. આવે છે, આવે. ના, મને નથી અહીંયા આવે આવી છે. રહ્યું. અહીંયા આવે હવે છે.
આવે છે? હા આવે હા હવે જી આવ્યો સ્વામી. સ્વામી. જી સ્વામી. આ મારામાં શું ઊભું થાય છે કઈ ખબર નથી પડતી. હા, 1 મિનિટ, હા, 1 જ મિનિટ. હા આ ઘડીએ ઘડી મારામાં એક વસ્તુ આવે છે ક્વેશ્ચન ની. એ ક્વેશ્ચન નો માર્ક આવે ને તો અમુક ને સંભળાય ને અમુક ને ન સંભળાય. એનો અર્થ એ છે કે તમે લોકો મને કોઈ પ્રશ્ન કરો રિયા હમ તો રોટલી વગાડેલી છે જેનો ફ્રીજમાં. પ્રશ્ન હોય ને એને સંભળાતું બંધ થઈ જાય એવું હેલો. છે. હેલો, હા સમજાય છે તમને? હા શું બસ બનાવી હવે રહી છો? તમે મોબાઈલ ને હાથ નહીં લગાવો સ્વામી. વળી હા આડું પણ તારે નાસ્તા માટે વાત કરું છું તને. વિભાબેન, તમે નાસ્તાની વાત કરો ને ભણવાની વાત કરો, બે કેમ ચાલે? મિચ્છામિ દુક્કડમ સ્વામી. હા, તમારે સાઈડમાં વાત કરવી હોય તો માઇક બંધ રાખો પ્લીઝ. ચાલો, હા, આપણે પેલા સમજી લઈએ કે અહંકાર અને અભિમાન. અહંકાર એ સ્વચ્છંદ એ અહંકાર છે, અભિમાન નથી. જેમ કે બાપ દાદા તરફથી મળેલી સંપત્તિ છે તો એના ઉપર વ્યક્તિ અભિમાન કરી શકે, અહંકાર ન કરી શકે. અને પોતે જ પોતાની મહેનત થી મેળવ્યું હોય અને એના ઉપર એને જે માન થાય એ અહંકાર થાય. હવે તમને ઘણાને પોતાની સાધનાથી કે એનાથી લબ્ધિ મળે ને પછી લબ્ધિ ઉપર એને અહંકાર આવે. એ જ્યાં સુધી વ્યક્તિ પોતે ન સમજે ત્યાં સુધી એ માન સંજ્ઞા તૂટે નહીં. એની માટે જમાલી થઈ શકે સ્વામી? ના એ ના જમાલી નહીં, ના ના જમાલી નહીં. સ્વામી બાહુબલી? બાહુબલી ને પોતાની શક્તિ ઉપર એવું કોઈ અભિમાન કે અહંકાર નહોતો. એને ખાલી બસ નાના ભાઈઓ જ છે એને વંદન ન કરવા, એટલો જ વાત હતી. અને ઈ કર્મ પ્રદત્ત હતું એટલે એ અભિમાન હતું, એને છોડ્યું. એટલે સ્વામી અહંકાર માટે હું તમને અર્જુન 1 મિનિટ યાદ અર- કરું છું. અહંકાર માટે દુર્યોધન આવી શકે? અર્જુન. એ કોઈ નહીં આવે. દશાણભદ્ર રાજાની વાત આવે છે એમાં? સ્વામી ચંડ કૌશિક. અરે યાર, તમે બોલો ને મારું બોલવાનું મારું વિચારવાનું વયું જાય છે. એ કોઈ ના આવે. પોતાની લબ્ધિ થી મેળવેલું હોય ને એના ઉપર અહંકાર આવે. પોતાની મહેનત થી મળેલું હોય, પોતાના જ પુરુષાર્થ થી મળ્યું હોય એના ઉપર અહંકાર આવે. અને કોઈના દ્વારા પણ મળ્યું, જેમ કે કર્મના ઉદય થી મળી ગયું અથવા તો કોઈએ દીધું ને મળી ગયું, એમાં પોતે કઈ એક્સરસાઇઝ નથી કરી, એના ઉપર અભિમાન આવે. સ્વામી અષાઢા ભૂતિ ને જે હતું ઈ? નો પ્લીઝ, નો પ્લીઝ, નો પ્લીઝ. હમણાં કોઈ બોલે નહીં હવે સ્વામી મને 5 મિનિટ તમે લોકો વિચારવા દેશો? તમે 5 મિનિટ તમારા મનમાં વિચારી રાખો. જી સ્વામી.
એક સિદ્ધસેન દિવાકરની વાત આવે છે, તમે કદાચ ખબર હશે. અને નામ સાંભળ્યું. અહંકારના દાખલાઓ તમને અત્યારે અધિકાંશ આપણને જે પણ દાખલા તમે મને આપ્યા એ બધા અભિમાનના છે, અહંકારના નથી. એક થોડું ઘણું હરિભદ્ર સુરીનું મળે, સિદ્ધસેન દિવાકરનું મળે, અને 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 ચક્રવર્તી નું આવે ઓલા જે બીજા ખંડના ચક્રવર્તી ને જીતવા ના માટે. ના 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 ના, એની તો ઈચ્છા હતી. ઈ શુભમ ચક્રવર્તી, હા એને ઔરંગઝેબ બીજા ભરત, બીજા 6 ખંડ જીતવા હતા. હા ઔરંગઝેબ બાઈ શકે. સ્વામી રાજા કુણિક પ્રસન્નચંદ્ર, મહારાજા પણ આવી શકે. હે રાજા પ્રસન્નચંદ્ર. ના, એનો આવે. એના અહંકાર ક્યાં હતો? સિદ્ધસેન દિવાકર છે ને ખૂબ વિદ્વાન હતા, પ્રકાંડ વિદ્વાન. હા એમના ગુરુ પાલખીમાં જતા હતા ઈ વાળી ને. હા, વૃદ્ધવાદી દેવસૂર્ય ના ગુરુ હા હતા. હા હા હા. અને એને એટલું બધું અભિમાન કે પોતે રાજસભામાં જઈને આવી ચર્ચા વિચારણા કરતા, અને એને એવો અહંકાર હતો કે મને કોઈ હરાવી જ ન શકે, અને એનાથી જે કોઈ હારે ને એને પોતે એના મોઢામાં ઘાસનું તણખલું મુકાવતા અને એવું બધું કરતા. એટલે એને ઘણું બધું પોતાની મીન્સ જ્ઞાનનું, પોતાના વિદ્વતાનું, પોતાનું એને બહુ મોટો અહંકાર હતો. પણ એ પણ એકદમ તો પ્યોર મને નથી લાગતો. હું તમને અવસરે કઈશ અહંકારનું શુદ્ધ રૂપ શું હોય. તમે જે ભક્તામાં સ્તોત્રની રચના કરી માંતુક આચાર્ય, ત્યારે એની સામે જે બે બ્રાહ્મણ ભાઈઓ હતા એની વાત છે. નામ ભૂલે ગઈ, બે ભાઈઓ હતા જે મયુર ભટ્ટ વિદ્વાન. અને બાણ ભટ્ટ. હા એ લોકોને અહંકાર નહોતું. અહંકારને છે ને બીજા કોઈ તોડી ન શકે. અહંકારને વ્યક્તિ સમજે તો જ છૂટી શકે, નહીતર ન છૂટે. પણ કોઈનાથી સ્વામી હારે કોઈના નિમિત્ત દ્વારા માટે અગર કોઈનો અહમ તૂટે, જેમ કે મયુર ભટ્ટ અને બાણ ભટ્ટ નો અહમ, જે પણ એની માન સંજ્ઞા કે એનું અભિમાન, એ અભિમાન માનતુંગ સુરી મહારાજે તોડ્યું. અને અહંકાર તૂટે નહીં, અહંકાર છૂટે, અંદરથી વૃત્તિ છે. જ્યારે ઓકે અભિમાન છે એ કોઈ બાહ્ય વસ્તુ પર આધારિત હોય. બાહ્ય વસ્તુ એટલે શું? બુદ્ધિ છે, એ પણ બહારની દુનિયાની જ વસ્તુ છે. બરાબર, પોતાના ગુણાત્મક કક્ષા નથી. બહારની જે શું કહેવાય, સત્તા, વૈભવ, અધિકાર અધિકાર તો દુર્યોધન આવી શકે. અધિકાર, પદ દુર્યોધન છે દુર્યોધન આવે એના એનું માન તૂટ્યું ને. કર્ણ એને અફસોસ નથી છે ને, કર્યો. હું તમને હવે એના માટે અવસર કહીશ. મને ઓકે સીધી જ વાત. મગજમાં નથી આવી રહ્યું, કેમ કે હું જેને છું ને એ બધા આખર અભિમાનમાં જાય છે. હમ. હા, અહંકાર તૂટે નહીં, અહંકાર છે, અને જીવ જ્યારે અંદરથી છોડવા ધારે ત્યારે છૂટે. પસંદ છે, અહંકાર છે, અભિમાન નથી. એ જીવ જ્યારે અંદર છોડવા ધારશે ત્યારે જે છૂટી શકે. અને એ છૂટવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે તો આ 16મી ગાથા આપ્યો છે કે એ આજ્ઞા ધર્મની અંદર આવે
તો એનું આ સ્વચ્છંદ તૂટે. ને કેમ કે સ્વચ્છંદ છે એ છે કર્મનો જ વિકાર, પણ કહેવાય મને એની માટે મને અત્યારે પ્રોપર શબ્દ નથી જડી રહ્યો. હમ. પણ હું તમને કહીશ ચોક્કસ એની માટે, કેમ કે ગુરુદેવની આ બાબતની બહુ છણાવટ નથી થઈ, પણ વાત એટલી ચોક્કસ થઈ હતી કે અભિમાન એ અવશ્ય તૂટે જ. અહંકાર તૂટે નહીં, વ્યક્તિ જાગે તો છૂટી શકે પણ તૂટે નહીં. કઈ કંસમાં સિદ્ધસેન દિવાકર નું આવે છે, પણ છતાં હજુ મારા મગજમાં એ ફિટ નહીં બેસે ત્યાં સુધી હું તમને નથી કેતી. પણ મને પ્રોપર મને અંદરથી સમજાય છે કે બેમાં શું ફરક હોય. સ્વામી અર્જુન જયારે રથ ઉપરથી ઉતરતા નહોતા અને કૃષ્ણ ભગવાને એને ઉતરવાનું કહ્યું તો ઉતરતા નતા, પછી ઉતર્યા ને પછી રથ ભડભડ સળગી ગયો. ના, એ નહીં. બાહ્ય વસ્તુને લઈને અભિમાન હોય, અહંકાર ન હોય. એટલે સ્વામી મનથી અભિમાન અને અંદરથી આત્માથી થાય અહંકાર. અંદરની વૃત્તિ છે ને ઈ અભિમાન, ઈ અહંકાર છે. સમજાય તમને મારી વાત? સ્વામી તો ધંડણ મુનિ નું એવું જ હતું ને? ધંડણ મુનિ નહીં? તમને દ્રષ્ટાંત પૂરું ખબર છે મને ઈ કયો. ધંડણ મુનિની શું વાત હતી? એને તો એટલી જ વાત હતી કે મને મારી લબ્ધિનો આહાર મળે, એનો અભિગ્રહ હતો, એ અહંકાર નહોતો. અચ્છા. એને અભિગ્રહ હતો કે મને સાધુ સમજીને કોઈ આપે તો જ મારે લેવાનું, મારી પૂર્વ પરિચય કે પશ્ચાત પરિચયથી મને આપે તો મારે નહીં લેવાની ગોચરી. બસ એનો અભિગ્રહ હતો, એનું તપ હતું. આ એનું એક અનુષ્ઠાન હતું. અભિમાન નહોતું. બાહુબલી નું આવી શકે, પણ હજુ તમને એકદમ બેસાડીશ પછી કહું. મને સમજાય છે, પણ મને હજુ કહેવા માટે, તમને સમજાવવા માટે મને પ્રોપર શબ્દ જોશે. એના માટે ગોટાળો ન થાય એક વખત, પછી તમારા માથામાં બેસી જાય તો બેસી જાય. એટલા માટે વાત ખાલી એટલી મુદ્દાની છે કે અહંકાર છે એ જીવના અંદરના વિભાવમાંથી જાગતી એક વિકૃતિ છે. હા, અને અભિમાન છે એ કોઈ બાહ્ય નિમિત્તે જાગતી માન સંજ્ઞા છે. સ્વામી અહંકાર કોઈ દિવસ તૂટે જ નહીં. અહંકાર તૂટે નહીં, વ્યક્તિ છોડે તો છૂટે, નહીતર પછી ભવો ભેગો રહે. જયારે અભિમાન છૂટે જ અને તૂટે જ. છૂટે નહીં પણ તૂટે તો ખરો જ, અને તૂટે ત્યારે છૂટે. અને અહંકાર છે એ જયારે વ્યક્તિ સમજે અને છોડે તો છૂટે. એટલે બે ભાઈઓ હતા, એક ચક્રવર્તી, ખૂબ અભિમાન હતું, નરકમાં ગયા પણ અભિમાન. ગૌતમ સ્વામી પણ કહી શકો તમે. ગૌતમ સ્વામી જયારે ભગવાનની પાસે પહેલી વાર આવ્યા ત્યારે કહી શકો કે એનામાં અહમ હતો, અહંકાર હતો. કે મારી સામે અત્યાર સુધીમાં કોઈ એવું ઊભું નથી થયું, અને આ આવ્યા છે તો એ આવ્યા. પણ જેવા એના શરણમાં ગયા, જતા સદગુરુ શરણમાં, એ સદગુરુના શરણમાં ગયા અને અહંકાર એનો છૂટી ગયો. એવું આપણે બાહુબલીનું પણ કહી શકીએ. હું એકદમ ફિટ બેસાડીશ પછી તમને કહીશ. સિદ્ધસેન દિવાકર વૃદ્ધ વાદિદેવ સુરીના ચરણોમાં ઝૂક્યા અને એનો અહમ ગયો. એટલે મને અંશે અંશે સમજાય છે તમને એ દ્રષ્ટાંતો, પણ કેવી રીતે સમજાવે એ તમને પાકું કહીશ. ગૌતમ સ્વામી વાતથી સમજ પડી. હા, ગૌતમ સ્વામી પોતે ખૂબ પ્રકાંડ વિદ્વાન હતા. પ્રકાંડ પોતે અંદરથી ખૂબ સમૃદ્ધ હતા. એનામાં એ પોતાની લબ્ધિનો એ અહંક હતો, એની પાસે અહંકાર હતો. પણ
બાકી દશાણ ભદ્ર રાજા ને એ બધા અભિમાન હતા, અહંકાર નહોતા. જી સ્વામી. અને સ્વામી ઓલા એનો તપ કરવા વૈભવ બેઠા દેખાડવા. રાજાનું નામ શું? તપ હા? કરવા બેઠા ને સ્વામી એટલે તપ કરવા બેઠા રાજા છોડીને પછી એમને થાય છે કે આ બધું લૂંટે છે ને પાછા એ તો પ્રસન્નચંદ્ર ના રાજા છે. એ નહીં, હા ઈ ના પ્રસન્નચંદ્ર ના ના ના, કહેવાય. ઈ ના કહેવાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ નો કિસ્સો આખો અલગ કિસ્સો છે. તો તમે અને એનો ગૌતમ સ્વામી અભિમાન નો ને અહંકાર નો કિસ્સો નથી. એ તો ગૌતમ પશ્ચાતાપ સ્વામી નો બરાબર કિસ્સો છે. સ્વામી પશ્ચાત ગર્વ અને મદનું શું છે? ગૌતમ સ્વામી આવે કઈક અંશે, દિવાકર આવે, એ બધા એ થોડાક બેસે છે, પણ હજુ મને એકદમ ફિટ નહીં બેસે. આપણે અવસરે કહેશું તો ચાલશે? હા હા હા, સ્વામી. તમે પણ વિચારી જુઓ, પણ તમને મારો ભેદ સમજાય છે ને, અભિમાન અને હા, હા. અહંકાર હા, સ્વામી. સમજાણું સમજાણું ને ગૌતમ સ્વામી એના એટલે નથી ટૂંકમાં સમજાયું. તમને ઓળખ માટે કહીએ ને તો જે મહેનત વગર મળ્યું હોય એના ઉપર અભિમાન થાય. સ્વામી ચંડ કૌશિક આવી શકે ને? કોઈના દ્વારા મળ્યું હોય, તમારે માં મહેનત નથી કરવી પડી, એના ઉપર અભિમાન થાય. હા જી સ્વામી. હા, સ્વામી અને સ્વામી તમારા પુરુષાર્થથી તમને અંદરમાંથી પ્રાપ્ત થયું હોય, એ અહંકાર. હા, તો એ તમારું એક ગુણ બની જતો હોય, અંદરનું તમારો એક આત્માનો એક ગુણ બની જતો હોય ને એના ઉપર જયારે આવી માન સંજ્ઞા આવે ત્યારે એ અહંકારની ઓલું ધારણ સ્વામી કરે. ચંડ કૌશિક આવે? સ્વામી ગર્વ અને ચંડ મદનું શું છે? ચંડ કૌશિક આવે? કૌશિક ને તો ગુસ્સો હતો, અહંકાર નહોતો, આવેશ હતો. સ્વામી ના પણ શરણમાં તો ગયો ને ભગવાન મહાવીર સ્વામી ના શરણમાં. પણ બધા શરણમાં ગયા હોય, બધાને અહંકાર જ હોય એવું જરૂરી નથી ને. અચ્છા, ના એનું તૂટી ગયું ને સ્વામી, એટલે કઉ છું. સ્વામી આપણે અહમ અને આપણે ક્રોધની વાત નથી કરી રહ્યા. હા હા, મિચ્છામિ દુક્કડમ સ્વામી. સ્વામી અને સ્વામી ગર્વ અને મદનું? મદ અને ગર્વની અંદર ફરક શું કે મદની અંદર તમારી પાસે જેનો મદ છે તમને વૃદ્ધિ મદ, ઐશ્વર્ય મદ, બળ મદ, જાતિ હા, મદ, હા. કુળ મદ, એ બધા તમને જે મળ્યા છે, હા બરાબર, એ તમારી પાસે હોય અથવા ન હોય છતાં પણ તમને એના ઉપર અહમ હોય, એના ઉપર તમને માન હોય, તો એને મદ કહેવાય. મદ તમે જેના ઉપર કરો છો એ વસ્તુ તમારી પાસે હોય જ એવું જરૂરી નથી. ઘણા કાળિયા હોય પણ છતાંય પોતાના રૂપનું બહુ અહમ હોય, બહુ એને અભિમાન હોય. જી સ્વામી. ઘણા રૂપ વાળા ન હોય છતાં પોતાના રૂપનું પોતાને હોય કે ન હોય. હા હા. અત્યારે પોતાનું સંતાન ગમે એવું દેખાવડું હોય કે ન દેખાવડું, પણ પોતાનું સંતાન કેવું લાગે? રૂપાળું જ લાગે. સિદ્ધરીને સિદ્ધકા વાલા સ્વામી. મારા ગુરુદેવ એક કહેવત કેતા કે છગન મગન શું કેવાય, નહીં ગુરુદેવ કેતા શું કેતા, પોતાના છોકરા સોનાના, ગામના છોકરા ગારાના. હા. સોનાના ગામના છોકરા. છગન મગન સોનાના, ગામના છોકરા ગારાના, આવું કેતા ગુરુદેવ. કે પોતાના છોકરા હોય તો સોનાના અને બીજાના છોકરા હોય તો કે ગારાના. એમાં અકબર બિરબલ ની વાર્તા છે ને સરસ. હા, એટલે પોતાની પાસે એ વસ્તુ છે કે નથી, પણ છતાં એનું એને ગર્વ હોય, એનું ગર્વ તો ન જ કહેવાય, એનું એને અહમ હોય, એનું એને અભિમાન હોય, એના ઉપર એને માન હોય, તો એને કહેવાય મદ. મદમાં વસ્તુ હોવી જરૂરી નથી, પણ વૃત્તિ છે, માનની વૃત્તિ છે. જ્યારે ગર્વની અંદર તમને અભિમાન કરવા માટે એ પરિસ્થિતિ તમારી પાસે છે. સમજાણું? તમારી પાસે 3 પ્રકારના ગર્વ છે. ઈધી ગર્વ તો રિદ્ધિ છે અને તમે ગર્વ કરો છો. ને મદની અંદર રિદ્ધિ હોય કે ન હોય અને છતાં પણ તમને એના માટે અભિમાન કે અહંકાર હોય તો એને ઐશ્વર્ય મદ કહેવામાં આવે. ઐશ્વર્ય હોવું જ જરૂરી નથી, હોય પણ ખરું ને ન પણ હોય, પણ અંદરથી હોય માણસને કે અમે કઈ જેવા તેવા નથી, હો, હા અમે કઈક છીએ,
સ્વામી ઈ મદ છે. જાત ગર્વે અને કોને ગર્વ છે એ વસ્તુનું જેનું એને અભિમાન કે અહંકાર છે એ વસ્તુ એની પાસે છે અને એ એના ઉપર અભિમાન કે અહંકાર કરે છે. તો મદમાં વસ્તુનું હોવું ન હોવું જરૂરી નથી, પણ અભિમાન કે અહંકાર હોય બેમાંથી એક. અને ગર્વની અંદર તમારી પાસે ઈ વસ્તુ છે, વૃદ્ધિ છે, તમારી પાસે રસ ભરપૂર પરિસ્થિતિ છે, તમારી પાસે સાતા અને અનુકૂળતાના સંજોગો છે અને તમે એના ઉપર અભિમાન અને અહંકાર કરો છો તો એને ગર્વ કહેવાય. સ્વામી જાત ગર્વે કોને કહેવાય? જાત ગર્વે, હા, જાત ગર્વે. જાત ગર્વ ન હોય, જાતિ મદ હોય. અચ્છા. જાતિ મદ હોય, કુળ મદ હોય, રૂપ મદ હોય. 8 પ્રકારના મદ છે અને 3 પ્રકારના ગર્વ છે. પણ 3 પ્રકારના ગર્વમાં એ 8 વસ્તુ આવી જાય: વૃદ્ધિ, રસ અને સાતા. તો એ ત્રણેય જેની પાસે છે અને એ અભિમાન કે અહંકાર કરે છે તો એ ગર્વ છે. અને નથી અને છતાં અભિમાન અને અહંકાર કરે છે તો એને મદ કહેવાય. મદમાં વસ્તુનું હોવું જરૂરી નથી, પણ અહમ કે અભિમાન હોય એને મદ કહેવામાં આવે. અને ગર્વ વસ્તુ ન હોય તો ગર્વ ન કરે, છે અને ગર્વ કરે. સમજાઈ ગયું બેન? જી સ્વામી. તમને ખબર હોય તો મેં એક દાખલો આપ્યો તો, નવાબજાદા, શાહજાદા, અમીરજાદા અને હરામજાદા. યાદ છે? યાદ છે કે ભૂલી ગયા? સ્વામી કીધું તું પણ ઘણો ટાઈમ થઈ ગયો. ભૂલી ગયા સ્વામી. સ્વામી અમને નથી ખબર. છે ને કીધું તું ઘણો ટાઈમ થઈ ગયો. રાજા નવાબનો દીકરો અને નગર શેઠનો દીકરો બંને ખાસ દોસ્તાર હતા, ખૂબ ખાસ મિત્રો હતા. અને એ બંને મિત્રો કંબોજ દેશમાં ગયા અને ત્યાંથી જાતવાન ઘોડા લઈ આવ્યા. અને જાતવાન ઘોડા લઈ આવ્યા અને લઈ આવ્યાને ઘણા દિવસ થઈ ગયા. તો નવાબના દીકરો જે શાહજાદા હતા એને કહ્યું કે પિતાજી ઘોડા સરસ લઈ આવ્યા છે તો એક વખત આપણે એની પરીક્ષા કરી લેવી જોઈએ. તો કે ઠીક છે. તો એક દિવસ મુકરર થયો અને અમીરનો દીકરો એટલે નગર શેઠનો દીકરો, નવાબનો દીકરો અને નવાબ ત્રણેય જણા ઘોડા લઈને જંગલે નીકળ્યા. પણ હવે ઘોડાને હજુ એટલા કેળવેલા નહોતા, હતા જાતવાન પણ કેળવાયેલા નહોતા. એટલે ત્રણેય ઘોડા ઉલટી દિશામાં વયા ગયા. ત્રણેય ઘોડા છૂટા પડી ગયા અને છૂટા પડ્યા પછી ખૂબ સમય વયો ગયો. બપોરનો ટાઈમ આવ્યો. હા, તો નવાબને ભૂખ એટલે મીન્સ તરસ લાગી, ભૂખે લાગી હતી. પણ ભૂખ તો શાંત થાય એવું હતું ને, તરસ બહુ લાગી હતી. તો એવા જંગલમાં હતા કે હવે અહીંયા મને પાણી ક્યાં મળશે? ત્યાં નસીબ જોગે થોડીક નજર ફેરવી તો એને કુવા જેવું દેખાણું, વાવડી જેવું દેખાણું. અને ગયા વાવડી પાસે ગયા તો ખુશ થઈ ગયા કે ઓહો, આની અંદર તો ઘણું બધું પાણી અને એકદમ ઉપરમાં પાણી છે, એટલે થોડીક મહેનતે જ પાણી મળી જશે. અને નસીબ જોગે ત્યાં બાલટી અને દોરી પણ હતી કે જંગલમાં કોઈ પણ જતા હોય તો કોઈને પાણી પીવું હોય તો તકલીફ ન પડે, એટલે બાલટી પણ દોરીને બાંધેલી ને ત્યાં આગળ સાંકળ બાંધેલી બાલટી હતી. એટલે નવાબને થયું કે લાવ, બહુ તરસ લાગી છે ને પાણી કાઢીને પી લઉં. તો જેવા એ હાથમાં બાલટી લઈને પાણી કાઢવા જાય છે ને ત્યાંથી એને આમ આજુબાજુ જોવે છે કે કોઈ જોશે અને કહેશે કે નવાબ પાણી કાઢતા હતા, કેવું ખરાબ લાગે. એટલે એને આજુબાજુ જોયું ને પછી કાઢવા જતા હતા ત્યાં અંદરથી અવાજ આવ્યો કે ના 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 ના, મારે ન કઢાય, હું નવાબ છું. એટલે પાણી કાઢ્યા વગર ત્યાં જ કુવાના પાળે બેસી ગયા. મીન્સ ત્યાં નીચે પાળી હતી ત્યાં બેસી ગયા કે ચાલો કોઈ આવશે ને મને પાણી કાઢી દેશે. અને ત્યાં થોડીક વારમાં એનો દીકરો આવ્યો. અને દીકરો આવ્યો એટલે દીકરાને કે છે, બેટા બીજી વાત પછી પેલા પાણી કાઢીને પી. તો કે પણ અહીંયા બધું જ હતું, તમે કેમ પાણી કાઢીને પીધું નહીં? તો કે દરસલ હું પાણી કાઢવા ગયો તો પણ મને અંદરથી અવાજ આવ્યો કે તમે નવાબજાદા છો અને પાણી થોડાક કાઢો,
તમારે પાણી ન કઢાય એટલે બેટા હવે તું પાણી કાઢ તો પીએ આપણે. જોઈએ ઓછો નહોતો ઈ કે તમે નવાબજાદા છો તો હું શાહજાદો છું, મારાથી પાણી નો નીકળે. હવે બે તરસા બેઠા કુવાની પાળે. ત્યાં થોડીક વાર થઈ એટલે ઓલા નગર શેઠ નો દીકરો આવ્યો એટલે આ બેને થયું કે ભાઈ આ તો નગર શેઠ નો દીકરો એટલે આપણી પ્રજાનો જ દીકરો છે તો એ તો કાઢીને દેશે જ પાણી. એટલે બે જણાએ કીધું કે મિત્ર જલ્દી પાણી કાઢી દે ને બહુ તરસ લાગી છે. રાજાનો નવાબ નો દીકરો પણ નગર શેઠ નો દીકરો ને નવાબ નો દીકરો બે વચ્ચે બહુ મિત્રતા હતી. તો કે યાર પાણીની બધી સગવડતા અહીંયા છે ને તારાથી પાણી નો કઢાણું તો બેઠો રહ્યો અહીંયા, પાણી કાઢી લેવું જોઈએ ને. નવાબ ને તરસ લાગી હતી, તને તરસ લાગી હતી તો પાણી કાઢી ન લેવાય, પાણી ઊંડું નથી. તો કેવું છે ને મિત્ર કે મારા પિતા નવાબજાદા છે એટલે એનાથી પાણી નો નીકળે. હા હું શાહજાદો છું એટલે મારે પાણી નો કઢાય. તો એનો મિત્ર કે તમે બે ઈ છો તો હું કઈ જેવો તેવો થોડુંક છે, હું અમીરજાદા છું તો મારાથી પાણી નહીં નીકળે. હવે ત્રણેય બેઠા. હા અને ત્યાં ચોથો વ્યક્તિ દૂરથી આવતો દેખાણો, આમ સાવ ફટેહાલ કપડા છે, એકદમ ગરીબ છે, એવો વ્યક્તિ આવતો હતો. એટલે આ ત્રણેયને થયું કે હવે તો નક્કી આ તો આપણને કાઢી જશે, કારણ કે આ કોઈ નથી અમીર દેખાતો, નથી કોઈ રાજા કે નહીં રાજાનો દીકરો, આવા કઈ ના વેશ ઉપરથી કોઈ લક્ષણ દેખાતા નથી, એટલે આ જરૂર આપણને પાણી કાઢી દેશે. એ જેવો નજીક આવ્યો એટલે આ ત્રણેય જણાએ કીધું કે પેલા ભાઈ પાણી કાઢીને દે ને, અમને બહુ તરસ લાગી છે. તો પેલા તો જોર જોરથી હસવા લાગ્યો કે મૂરખ ના જામ, અહીંયા પાણી છે, બાલટી છે, દોરી છે, બધું છે, તમે ત્રણેય ભૂખ્યા રહ્યા અને હટ્ટા કટ્ટા છો તો પાણી કાઢીને પીતા તમને શું તકલીફ હતી? તો કે ભાઈ વાત એવી છે કે આ નવાબજાદા છે અમારા, આ અમારા નવાબજાદાનો દીકરો શાહજાદો છે ને હું નગર શેઠ નો દીકરો અમીરજાદો છું, તો અમારા ત્રણથી તો પાણી કેવી રીતે નીકળે, તું કાઢીને દે. થોડો જોર જોરથી હસવા માંડ્યો. તો કે હસે છે શું? તો કે તમે નવાબજાદા છો, તમે શાહજાદા છો, તમે અમીરજાદા છો, તો હું કઈ કમ નથી, મારું નામ હરામજાદા છે. સમજાણું તમને? હા. તો નવાબજાદા, શાહજાદા અને અમીરજાદા એને અભિમાન કે અહંકાર કરવા માટે એની પાસે છે, એને ગર્વ કહેવાય. એને ઓલા પાસે કાંઈ જ નહોતું પણ આમ હરામજાદા છે, પાણી તો મારાથી નહીં નીકળે, એને શું કહેવાય? તો કે એને મદ કહેવાય. સમજાણું? હા તો મદ અને ગર્વ, મદમાં તમારી પાસે વસ્તુ હોય ન હોય ફરક નથી પડતો, તમારી અંદરની જ વૃત્તિઓ હોય, અને ગર્વની અંદર તમારી પાસે એનો અભિમાન કે એનો અહંકાર કરવા માટે તમારી પાસે એ ચીજ હાજર છે. સમજાય કે બરાબર બધાને? અને અભિમાન અને અહંકાર નો અવસર એક બીજા ક્લાસમાં તમને પાકું સમજાવીશ. પણ હવે આપણી મૂળ વાત છે કે રોકે જીવ સ્વચ્છંદ તો નહીં, સોરી, પ્રત્યક્ષ સદગુરુ યોગ થી સ્વચ્છંદ તે રોકાય. તો અહીંયા સ્વચ્છંદ છે એ એક પ્રકારના અહંકારની વૃત્તિ છે. હા, એ જીવને અંદરથી જાગૃત થાય, વસ્તુ હોય કે ન હોય પણ વ્યક્તિની અંદરથી ઈચ્છા, હા, પોતાની ઈચ્છા, પોતાનો મત, પોતાની ધારણા, પોતાની માન્યતા, હા, આ બધું અંદરમાં વ્યક્તિના અંદરના સ્વભાવની અંદર વણાયેલી ચીજો છે. તો આ સ્વચ્છંદ એ વૃત્તિ છે, અંદરનો વિકાર છે, અહમનો ભાવ છે. બરાબર? હવે એ રોકાય ક્યારે? તો કે તમે બીજી વસ્તુથી રોકવા જશો તો એ બમણો જ થતો જશે. એને રોકવાનો એક જ સચોટ ઉપાય છે કે શું કરો? તો કે પ્રત્યક્ષ સદગુરુ યોગ. પ્રત્યક્ષ સદગુરુનો યોગ અગર તમે પ્રાપ્ત કરી લ્યો તો સ્વચ્છંદ રોકાઈ જશે, રોકવો નહીં પડે, રોકાઈ જશે. બરાબર? હવે આપણે સમજશું પ્રત્યક્ષ સદગુરુ યોગ. આ શબ્દ સમજવાનો છે. પ્રત્યક્ષ એટલે શું? સામે હોય, હાજર હોય, જે હાજર છે, આપણી સામે છે.
હા આપણા હાથવેટમાં છે, હમ બરાબર, એ પ્રત્યક્ષ છે, બરાબર છે. અને જે જી આપણા હાથમાં નથી પણ આપણી પહોંચની બહાર છે, એ પરોક્ષ છે, બરાબર. પ્રત્યક્ષ સદગુરુ યોગ. હવે સદગુરુ અને પ્રત્યક્ષ, પ્રત્યક્ષ સદગુરુ એટલે શું કે એની પાસે હાજરા હાજુર સદગુરુ છે, એનો યોગ છે, એનો સંજોગ છે, એનું મિલન છે, એનું સાનિધ્ય છે, હા, એનું તમારી પાસે હાજરી છે. જી તો એમાં સદગુરુની પ્રત્યક્ષ તમારી પાસે હાજરી છે, પણ તમે અગર એની આજ્ઞામાં ન રહેતા હો, સ્વચ્છ જશે તો નહીં જાય ને. શું આપણે બધા મહાવીર ભગવાનની સામે નહોતા? હા હતા આપણને સ્વામી. ભૂતકાળમાં કોઈ સદગુરુ મળ્યા હતા કે નહોતા મળ્યા? મળ્યા મળ્યા હતા. પણ અહંકાર હતો ને. મળ્યા હતા કે નહોતા મળ્યા? મળ્યા હતા સ્વામી, મળ્યા હતા. સ્વામી મળ્યા મળ્યા છે, હતા. તો પણ પછી ત્યારે અત્યારે આપણને આ જ્ઞાન તમે નહોતું. લોકો બધા અત્યારે, તો પછી અત્યારે આપણે બધા અહીંયા શું કામ છીએ પાંચમા આરામાં? અહંકાર હતો ને સ્વામી. એની આજ્ઞા આપણે હા, ના અહીંયા માની. ઉપાય છે, અહીંયા ઉપાય છે સ્વામી આપણી કે માન્યતા હતી, પ્રત્યક્ષ મોહ સદગુરુનો હતું, યોગ હોય આકાંક્ષા તો મોહનીય કર્મ. સ્વચ્છંદ તરત અજ્ઞાનતા રોકાય. સ્વામી પાછો અવાજ બંધ થઈ ગયો. તમે લોકો હમણાં છે સ્વામી ને કોઈ વચ્ચે સંભળાતું નહીં નથી. બોલો, કેમ કે મારે અહીંયા એક હમણાં કઈક નવું શરૂ થઈ ગયું છે. તમે વચ્ચે બોલશો ને, અત્યારે ખાલી નેટવર્ક સાંભળી પ્રોબ્લેમ લો, છે સ્વામી. પછી બોલજો. હમણાં મારામાં કઈક નવું શરૂ થઈ ગયું છે. જેવું કોઈ બોલવાનું શરૂ કરે ને તો હા જે બોલશે ને આવ્યું એનું માઇક બંધ થઈ જશે. આવ્યું. સ્વામી અજ્ઞાનતા આવી. હમણાં કીધું બોલો નહીં, બોલશો તો તમારું માઇક બંધ થઈ જશે. હમણાં કોઈ બોલો નહીં, હું બોલું એટલું સાંભળો. બરાબર. જી હા, તો પ્રત્યક્ષ સદગુરુ યોગ, આ શબ્દનો અર્થ આપણે શું કરવું કે જેનાથી આપણો સ્વચ્છંદ રોકાય? તો કે ભૂતકાળમાં, વર્તમાનમાં આપણને પ્રત્યક્ષ સદગુરુનો યોગ ઘણા મળ્યા, પણ ત્યાં આપણે આપણું જ ચલાવતા રહ્યા, આપણે એના શરણમાં નહીં ગયા, આપણે એની આજ્ઞામાં નહીં ગયા. પ્રત્યક્ષ સદગુરુને આપણે મળ્યા, પણ આપણે એને સદગુરુ તરીકે સ્વીકાર્યા નહીં, એટલે આપણો સ્વચ્છંદ ન ગયો. હા, ભૂતકાળમાં પણ આપણને આ બધું મળ્યું હતું, પણ આપણે આપણો સ્વચ્છંદ, આપણે એને સદગુરુ રૂપે સ્વીકાર્યા નહીં. અગર તમે એને સદગુરુ રૂપે સ્વીકાર્યા પણ હોત તો સ્વચ્છંદ ન હોત, આ પાકી વાત છે. અને સ્વચ્છંદ ન હોત તો સમ્યક તો અવશ્ય હોત, અને સમ્યક તો અવશ્ય હોત તો તમે અને અમે અત્યારે પાંચમા આરામાં ન હોત. આ 100% ની વાત છે. જી સ્વામી પણ એકદમ તમે અને સાચું. અમે, આપણે બધા અહીંયા એક સાથે વાંચણીમાં ભેગા થયા છે એટલા ડાયા. પણ તમે ને અમે, આપણે બધા અહીંયા છીએ એનું કારણ એ છે કે પ્રત્યક્ષ સદગુરુને આપણે સદગુરુ તરીકે સ્વીકાર્યા નહોતા હૃદયથી. એને જાણ્યા નહોતા, એને સ્વીકાર્યા નહોતા, એને માન્યા નહોતા, એના શબ્દોને કાને ધર્યા નહોતા. એનું આ પરિણામ છે. જી સ્વામી 100% સાચું. બરાબર. તો પ્રત્યક્ષ સદગુરુનો યોગ થવા માત્રથી તમારો સ્વચ્છંદ નહીં રોકાય. એવા તો સદગુરુના યોગ આપણને, તમને, અમને બધાને ઘણી વાર થયા, પણ તેમ છતાં આપણો સ્વચ્છંદ નથી રોકાવાનું. એક જ કારણ છે, સદગુરુનો યોગ એટલે શું? તો કે પ્રત્યક્ષ સદગુરુનો યોગ એને કહેવાય કે સદગુરુ મળે, તમે એને સદગુરુ તરીકે સ્વીકારો, સદગુરુ તરીકે માનો, એના વચનની તમે શું કહેવાય ભક્તિ, એના વચનોનો આદર કરો, કહેવાય સદગુરુ યોગ. સમજાણું બરાબર બધાને?
હા, તો પ્રત્યક્ષ સદગુરુ શિષ્ય માટે પણ છે અને સદગુરુ માટે પણ છે. સ્વામી અમને જરાય શિષ્ય નથી માટે એટલા સંભળાતું. માટે મેં તમને પેલા જ કીધું કે વચ્ચે જે બોલશે તો બંધ થઈ જશે. હવે સંભળાય છે બધાને? ખાલી હાથ ઊંચો કરો. બધાને સંભળાય છે? જરાય સંભળાતું નથી સ્વામી. અમને તો શું સંભળાય છે કરું? સ્વામી, અમને તો સંભળાય છે બરાબર, કઈ સંભળાય છે કપાણું નથી. બધાને? અમારે તો એક અક્ષર ન અમને સંભળાય. નથી સંભળાતું. સ્વામી મને અમને નથી નથી સંભળાતું. સંભળાતું હો, અમને નથી સંભળાતું. મુંબઈ સાઈડ નથી ઓહો, સંભળાતું. આ વખતે છે ને મારામાં કઈક નવું આવ્યું છે. હવે કઈ સમજાતું નથી. કોઈ જાણકાર આવશે એને પૂછી લઈશ. હા હમ. અડધાને સંભળાય છે ને અડધાને નથી સંભળાતું સ્વામી. હવે મારામાં છે ને કઈક ક્વેશ્ચન કરીને આવે છે. હા હા હવે હા એ ક્વેશ્ચન કરીને આવે છે ને હા એટલે એ અટકી જાય. હું ફરી પાછું એને ક્લોઝ કરું તો પાછું આવે છે. હા હા હવે સંભળાય છે બધાને? હા હા જી અમને સ્વામી. સંભળાતું સ્વામી. હવે કોઈ વચ્ચે બોલતા નહીં હમણાં. હા, એ કઈક નવું આવ્યું છે, હું જોવડાવી લઈશ. જી સ્વામી. હા, તો પ્રત્યક્ષ સદગુરુ યોગ એક શિષ્ય તરીકે અને ગુરુ તરીકે. પ્રત્યક્ષ સદગુરુ એક ગુરુ છે અને પ્રત્યક્ષ સદગુરુ હોવા સ્વીકારવા આ શિષ્યને માટે વાત છે. તો સદગુરુનો પ્રત્યક્ષમાં યોગ હોય પણ શિષ્ય અગર એને સ્વીકારતા નથી, એ આજ્ઞા ધર્મને સર પર ઉઠાવતા નથી, એવા વ્યક્તિને પ્રત્યક્ષ સદગુરુનો યોગ હોવા છતાં પણ એનો સ્વચ્છંદ રોકાતો નથી. જી બરાબર. અથવા તો સદગુરુ એ પોતાને જેને માનતા હતા એ સદગુરુ અત્યારે હાજર નથી. અત્યારે અકાળ ધર્મ પામી ગયા છે. હા પણ જેને સદગુરુના ગુણ, સદગુરુને એટલે ગુરુ પોતાના, સદગુરુ શબ્દ પણ નહીં વાપરો, જેને પોતે પોતાના ગુરુ માનતા હતા, એ ગુરુના ગુણો જેના હૃદયમાં અત્યારે પણ જીવંત હોય અને કદાચ એ સદગુરુ અત્યારે હાજર નથી પણ શિષ્યના સાધકના હૃદયની અંદર એ હાજરા હજુર છે. પ્રતિક્ષણ એ પોતાના ગુરુની હાજરીને અનુભવે છે. જે કંઈ પણ વાત કોઈ પોતાના ગુરુની સામે રજૂ કરે છે ને એનું સોલ્યુશન થઈ જાય છે. ગુરુ હાજર નથી પણ ગુરુનો અહેસાસ છે. ગુરુ હાજર નથી પણ ગુરુનો અંદરથી ગુરુનો અંદરથી એના ઉપર બહુ માને શું કહેવાય, બહુ માને. કૃપા છે, ભાવ છે. એવા શિષ્યનો પણ સ્વચ્છંદ રોકાય. તો પ્રત્યક્ષ સદગુરુ બે રીતે થયા, સમજાણું તમને? એક પ્રત્યક્ષ સદગુરુની હાજરી છે પણ તમે એને સદગુરુ તરીકે સ્વીકારતા નથી તો સ્વચ્છંદ રોકાય નહીં. અને પ્રત્યક્ષ સદગુરુ હાજર નથી પણ તમારા હૃદયમાં અગર એના પ્રત્યે ભાવ છે, ભક્તિ છે, એના પ્રત્યેનો અહોભાવ છે, તો ભલે તમારી સામે ગુરુ હાજર નથી પણ તેમ છતાં તમારો સ્વચ્છંદ અવશ્ય રોકાય 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 ને રોકાય. એ દેવલોકમાં ગમે ત્યાં બિરાજમાન હોય પણ જેને પોતાના ગુરુ પ્રત્યે એવો ભાવ છે, સમર્પણ યોગ છે અને એ કાંઈ પણ કરે છે તો એની આજ્ઞા વગર નથી કરતો, એવા શિષ્યને ગુરુ હાજર ન હોય તેમ છતાં પણ એનો સ્વચ્છંદ રોકાય તો એને પણ સદગુરુ યોગ કહેવાય. કા શિષ્યના હૃદયમાં સદગુરુનો યોગ હોવો જોઈએ અને કા સદગુરુ બિરાજે છે તો શિષ્ય એના પ્રત્યે સમર્પિત ભાવ વાળો હોય. આ બે ચીજ હોય તો સ્વચ્છંદ રોકાય. સમજાણું તમને બધાને? જી સ્વામી. હા, કા સદગુરુ હાજર છે, એના પ્રત્યે તમારો સમર્પણ ભાવ છે, ભક્તિ છે, એની આજ્ઞા વગર એક પાંદડું પણ હલાવતા નથી તો
એ તમારા સ્વચ્છંદને તરત જ રોકી દેશે. અથવા તો સદગુરુ હાજર નથી પણ એનો અહેસાસ છે, એના પ્રત્યેની ભક્તિ છે, એના પ્રત્યેનો અહોભાવ છે, આજે પણ એ ગુરુને યાદ કર્યા વગર કોઈ કાર્ય એક ના કરે. પણ ચીજ આજ્ઞા વગર કરતો નથી, તો ભલે સદગુરુ સામે નથી પણ એના સદગુરુ પ્રત્યક્ષ છે. હા, કા બહારમાં પ્રત્યક્ષ હોવા જોઈએ ને કા અંદરમાં પ્રત્યક્ષ હોય, તો આવી જેની સદગુરુ પ્રત્યેની સમર્પણ ભાવના છે એવા વ્યક્તિનું શું થાય, તો કે એવા વ્યક્તિનો સ્વચ્છંદ એની મેળે રોકાઈ જાય. સમજાણું બધાને? હા, તો અત્યારે આપણે કરવું શું, તો કે અત્યારથી આપણા યોગોને કેળવવા જોઈએ. હા, ગુરુએ આ બહુ સાધના કરી છે, અમે નજરે નિહાળી છે. હા, કે એ એવી સાધના કરતા કે પોતાના યોગો બધા જ સમર્પણ ભાવમાં આવે. કોઈ પણ પોતાનું સ્વચ્છંદ કે પોતાની ઈચ્છા પોકારે ને. તમે એટલું વિચાર કરો કે આપણે ત્યાં આગમમાં એવી વાત આવે કે જે ચીજ આપણા હાથમાં નથી, ઈ બે ચીજને છોડીને બાકી બધી ચીજ આજ્ઞા પ્રમાણે ચાલે. એક શ્વાસોશ્વાસ અને એક લોહીનું પરિભ્રમણ, આ બે ચીજ આપણા હાથમાં નથી. તો આ બે ચીજને છોડીને બાકી મનનો યોગ, વચનનો યોગ, કાયાનો યોગ ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલે. અવાજ છે ગયો આપણામાં તમારો. એવું કઈ? તો ગુરુદેવ એવા પ્રયોગ કરતા. અવાજ ગયો તમારો. અમને તો આવે છે. ગુરુદેવ એવો પ્રયોગ કરતા કે કોઈ પણ એકને ગુરુ માને પોતે ભાવથી, પછી જેમ કે પછી પોતાના ભલે પોતે આટલી ઉચ્ચ કક્ષાના સાધક હતા અને સામાન્ય કોઈને પણ એને ગુરુ સ્થાને મૂકી દીધા હોય, તો એના સામાન્ય વ્યક્તિની તો વિચારધારા કેવી હોય, તો એના વિચાર પ્રમાણે પોતાના સામે અવાજ બધા જ નથી આવતો. વિચારોને ઢાળી દેતા. ઈ કે ઉઠો તો ઉઠવાનું, ઈ કે બેસો તો બેસવાનું, પોતાના પાછું તરફથી એક question માર્ક પણ આવી ઈચ્છા ગયેલા છે. નહીં. જી અમને આવે છે અવાજ, ખબર નહીં. સ્વામી અવાજ કટ થાય છે. કઈક પ્રોબ્લેમ થઈ ગયો લાગે. હવે આજે કઈક પ્રોબ્લેમ છે. હા, હવે આવ્યો, હવે આવ્યો. હા, સમજાણું? તો ઈ વાત મહત્વની છે કે જ્યાં સુધી ગુરુને તમે ધાર્યા છે, તમારે આ પ્રયોગ કરવો હોય તો ઘરે કરવાનું, કે તમે ઘરની અંદર સમજી લો કે તમારા શ્રદ્ધેય જે પણ છે તમારા મંદિરની અંદર, એમાં એકને કોઈકને તમારા આજ્ઞા તરીકે રાખો કે હું જે પણ કરીશ એમની આજ્ઞાથી કરીશ. વિચારો પણ એની આજ્ઞાથી, બોલવાનું પણ એની આજ્ઞાથી અને ચાલવાનું પણ એની આજ્ઞાથી. એની આજ્ઞા વિરુદ્ધ નહીં જવાનું. આજ્ઞા કેવી રીતે અને લેવાની? ગુરુદેવે આખી આ સાધનાને નામ આપ્યું હતું બીજ ગણિત. યોગોના સમર્પણ માટે બીજ ગણિત ન્યાય કરીને ગુરુદેવનું એક આખું ધ્યાન પ્રવચન છે. અને એને જિંદગીભર આ પ્રયોગો કર્યા છે કે પોતાના યોગોને ટોટલ સમર્પિત, પોતાની ઈચ્છાથી વિચારવાનું પણ નહીં, પોતાની ઈચ્છાથી બોલવાનું પણ નહીં, પોતાની ઈચ્છાથી કરવાનું પણ નહીં. એ કેવી રીતે સ્વામી? મેં તમને કીધું ને, હવે જેમ કે આ બુક છે, કોકરી બુકને પણ પોતાના ગુરુ માનતા. પછી જે કઈ પણ વિચાર આવે તો એની આજ્ઞા, જે કઈ પણ બોલવું એની આજ્ઞા લે, જે કઈ પણ કરવું છે તો એની આજ્ઞા લે. પણ સ્વામી એ બુક તો કઈ આજ્ઞા આપવાનું નથી ને? તમને લેતા આવડવી જોઈએ, કેમ નો આપે આજ્ઞા? બુક પણ જ્ઞેય છે, બોલી શકે. તમને બોલાવતા આવડવું જોઈએ. હા, આ બધી બહુ ઊંડી વાતો છે. પ્રત્યક્ષ સદગુરુ યોગ કૃપાળુ દેવે મૂક્યું છે, એમને એમ નથી મૂક્યું. જી સ્વામી.
હા, આપણે આપણા ગુરુને એક ખાલી આપણા વચન અને કાયા પણ સોંપી નથી દેતા. મન ન સોંપો તો કઈ નહીં, વચન અને કાયા પણ સોંપી નથી શકતા આપણે, તો બીજી વાતો ક્યાં કરવાની કયો મને? આપણામાં સમર્પણ યોગ 0 છે. આપણે હર ચીજમાં ગુરુના વચન ઉપર શબ્દ ઉઠાવીએ છીએ. હા, હર વખતે આપણે ગુરુદેવે જે કંઈ પણ આજ્ઞા કરી હોય આપણે માની લઈએ છીએ કે આપણે કિંતુ પરંતુ કરીએ છીએ? કિંતુ પરંતુ ફાવશે ને નહીં ફાવે ને વાયદા બજારો ને કેટલું કરીએ છીએ આપણે. અને આમ પાછી કહે મારા ગુરુ. હવે શું તમારા ગુરુ? ગુરુનું એક વચન પણ પાડી શકો છો તમે? તો જ્યાં સુધી આવો સમર્પણ યોગ નહીં આવે ત્યાં સુધી સ્વચ્છંદ નહીં રોકાય. 100% ની વાત છે. જી સ્વામી. અને ગુરુદેવ અમારી પરીક્ષા કરતા હતા. મેં તમને ઘણી વાર કહ્યું છે કે ગુરુદેવ અમને કહેતા આજ્ઞા માટે કે 99% મારી આજ્ઞા, 1% તમારી ઈચ્છા. હા જી સ્વામી. તો જ્યાં સુધી આપણી 1% પણ ઈચ્છા છે, 99% એની આજ્ઞા છે, 1% આપણી ઈચ્છા છે, તો આપણા સમર્પણમાં ખામી છે. જી જી સ્વામી. હા, અને આ બધું કેળવવું પડે, યોગોને કેળવવા પડે, અભ્યાસ કરવો પડે, આવા નાના 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 પ્રયોગો કરવા પડે. આપણી સામે એકને ગુરુ તરીકે સ્થાપવા જોઈએ. ઈ કેસે એમ તમે ઘરમાં કરી દો. ઘરમાં એક મોટી વ્યક્તિ છે એની આજ્ઞા સ્વીકારી લ્યો. ઈ કે એમ જ કરવાનું, ઈ કે ત્યાં જ જવાનું, ઈ કે એમ જ બોલવાનું. એટલું તો કરી જુઓ ઘરની વ્યક્તિ હારે. ક્યાંય આપણો અહંકાર આડો. હા ને, સહેલું નથી. તો ઈ પ્રત્યક્ષ સદગુરુનો યોગ કહેવાય. બાકી ગુરુ તો ઘણા ઉલાડી નાખ્યા હોય. સમજાય છે? ઘણા ને બૈદલા હોય ને ઘણા ને આપણે આગળ પાછળ કરી નાખ્યા હોય. અને એટલે આપણને અત્યારે સમ્યક તો પ્રાપ્ત થતું નથી. અહીંયા તો સીધું આગળની ગાથામાં આવશે તરત જ કે જેવો સ્વચ્છંદ રોકાશે એવું તમને સમ્યક દર્શન થશે. આગલી જ ગાથામાં છે. હને તો પ્રત્યક્ષ સદગુરુ યોગ છે. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય. પ્રત્યક્ષ સદગુરુનો વર્તમાનમાં યોગ હોય અને તમે એને સ્વીકારતા હો સદગુરુ તરીકે, તમે એના પ્રત્યે સમર્પિત હો, તો તમારો સ્વચ્છંદ રોકાઈ જશે. કા તમે હૃદયથી એને પ્રત્યક્ષ સમજતા હો, એના વચનને માન આપતા હો, એની આજ્ઞાને ધર્મ સમજીને જીવતા હો, એમની આજ્ઞા વિરુદ્ધ એક પણ ચીજ ન કરતા હો, એવા વ્યક્તિનો પણ સ્વચ્છંદ રોકાઈ જાય. હા, બાકી અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. તમને એમ થાય કે સ્વચ્છંદ છોડવા માટે હું કઠિન તપ કરી લઉં, તો એનાથી તમારો સ્વચ્છંદ ઓર બમણો થશે. તમને એમ થાય કે હું બહુ અભ્યાસ કરી લઉં, તો એનાથી પણ બમણો થશે. તમને એમ થાય કે હું ખૂબ ધ્યાન કરી લઉં, તો એનાથી પણ બમણો થશે. એટલી વાત સમજી લ્યો કે પ્રત્યક્ષ સદગુરુની સમર્પણ ભાવના વગર જે પણ ક્રિયા કરશો, જે પણ તપ કરશો, જે પણ સાધના કરશો, આ બધાથી સ્વચ્છંદ બમણો થશે, 10 ગણો થશે, પણ સ્વચ્છંદ રોકાશે નહીં. આ 100% ની વાત છે. અને કાંઈ જ તપ નહીં કરો, કાંઈ જપ નહીં કરો, કાંઈ સ્વાધ્યાય નહીં કરો, પણ સદગુરુનું સમર્પણ છે, તો સ્વચ્છંદ એની મેળે રોકાઈ જશે, રોકવો નહીં પડે. જી સ્વામી, સાચી વાત. ધન્યવાદ. સમજાણું? આ ગાથા સમજાય ગઈ બધાને? તો પ્રત્યક્ષ સદગુરુ યોગમાં સ્વચ્છંદ તે રોકાય. અન્ય ઉપાય, અન્ય કોઈ પણ ઉપાય તમે કરવા જાઓ, એનાથી તમારો સ્વચ્છંદ બમણો થશે, 10 ગણો થશે, અનેક ગણો વધશે,
પણ જી. સ્વચ્છંદ રોકાશે નહીં. બસ આજ્ઞા ધર્મમાં આવો કે કોઈની પણ આજ્ઞા સ્વીકારો, આજ્ઞા વગર જીવન નહીં ચલાવો. જી આપણે તો સ્વામી. એમ કહે કે બધા મારી આજ્ઞા માનો તો આપણે ખુશ. આપણે કોઈની આજ્ઞા માનવી હોય તો ન ગમે. આપણને કોઈ આજ્ઞા કરે ઈ ન ગમે, આપણે કોઈને આજ્ઞા કરીએ તો ગમે. તો ગમે. તો કોઈની આજ્ઞામાં જીવતા શીખીએ વર્તમાનમાં, તો આપણા યોગો સમર્પણ ભાવને પામશે, અને યોગો સમર્પણ કરતા શીખશે પછી તો સદગુરુ સામેથી આવશે. પેલા આપણા યોગોને તો આપણે કેળવીએ. વર્તમાનમાં આપણી પાસે સાધના શું? આપણા યોગોને કેળવવા. યોગો કેળવાશે તો સદગુરુ ગોતવા નહીં જવું પડે, સદગુરુ સામે આવશે. જી સ્વામી. અને તમે એની એક આજ્ઞા માનશો તો તમારો સ્વચન આમ રોકાઈ જશે. બરાબર છે? જી સ્વામી. હા, તો બસ આ ગાથા તમને બધાને સમજાઈ ગઈ છે. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય. આજ્ઞા ધર્મ સિવાય કોઈ પણ તમે કરવા, પછી ક્રિયા, સાધના, અનુષ્ઠાન, તપ કે સંસારની કોઈ પણ ક્રિયા, આ બધાથી જ સ્વચ્છંદ વધશે, ઘટશે નહીં. સ્વામી ક્વેશ્ચન માર્ક આવી ગયું. સ્વામી હા? તમારો અવાજ પાછો ગયો, મ્યુટ થઈ લાસ્ટ જે બોલ્યા એ નથી સંભળાયું. અત્યારે આપણી પાસે આપણા યોગોને કેળવવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સ્વામી અમને અત્યારે સંભળાતું નથી. સંભળાય છે હવે? હવે સંભળાય છે? સ્વામી કોઈને નથી સંભળાતું. મ્યુટ થઈ ગયું છે, સંભળાતું નથી. ના ના સંભળાય છે અમને તો. સંભળાય છે. સ્વામી અમને છેલ્લી હવે લાઈન સંભળાય છે બધાને? અન્ય ઉપાય હા કર્યા સંભળાય છે સ્વામી. નથી અમને સમજાણું. હા, હવે બધાને સંભળાય છે? અમને નથી સંભળાણું. અવાજ નથી આવતો. તો હવે આજે રેવા દે, આજે પોણા સ્વામીને 5 પાછળ થઈ ગયા છે. ક્વેશ્ચન માર્ક આવ્યું. આજે આપણે રેવા દઈએ. જી સ્વામી. આજે કઈક ગડબડ છે, હવે મને પણ આનું કઈ સમજાતું નથી. સંભળાય છે હવે બધાને? હવે હવે આવ્યું. સંભળાય હા છે સ્વામી સ્વામી. સંભળાય છે. છેલ્લે ખાલી એટલું જ કહેવાનું કે અત્યારે આપણી પાસે સદગુરુ હોય ન હોય, જે પણ હોય, વર્તમાનમાં આપણે ખાલી આપણા યોગોને કેળવતા શીખીએ. જી. હા, આપણા યોગોનું સમર્પણ ખાલી આપણે આ ભાવમાં કેળવીને, જેમ આપણે દૂધને રટીને તૈયાર રાખીએ તો પછી ખાલી મેળવણ નાખશો તો જામતા વાર નહીં લાગે. એવી જ રીતે અત્યારે આપણા યોગોના સમર્પણનો આપણે અભ્યાસ કરશું તો પછી સદગુરુ જે દિવસે પણ મળશે તે દિવસે ખાલી એક જ આજ્ઞાની જરૂર પડે ને આપણો રસ્તો ક્લિયર થઈ જાય. જી સ્વામી. બરાબર છે? તો અત્યારે આપણે કોઈની પણ આજ્ઞા, તમને જેના પ્રત્યે પણ એ વ્યક્તિ હાજર હોય કે ન હાજર હોય, પણ એની આજ્ઞાથી જીવન ચલાવવાની એક પ્રેક્ટિસ કરો. બરાબર છે? એની આજ્ઞાથી આપણે જીવવાની પ્રેક્ટિસ કરો. આપણા મનમાં કઈ વિચાર આવી ગયા, તરત જ એને જણાવી દો. આપણે બોલવું છે તો એને તરત જ એની આજ્ઞા લ્યો. કઈ પણ કરો એની આજ્ઞાથી કરો. જી સ્વામી. જે પણ આપણું શ્રદ્ધેય પાત્ર હોય એની. બરાબર છે? આજે રાખીએ આટલું. આમ પણ જરાક આમાં ગડબડ છે, ટાઈમ પણ થઈ ગયો છે આપણો. હા, પણ આ વાતને આપણે ફરી પાછા લેશું.
જંબાઈદમ વચ્ચામિલમિનખરમ મચખરમ પયહીનમ વિનયહીનમ જો ઘોષહીનમ સુટ્ટુદીનમ દુઠ્ઠુ પડીચિયમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજમાં આવ્યું હોય તો અરિયલ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ ચમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેય્યમ સેવમ ભંતે તિબ્બેમી. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોયે સવ્વ સાહુણં ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તમો લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં અમ્મં શરણં પવજ્જામિ. ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે સકલ કર્મનો આણી અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી પૂજ્ય ગુરુદેવ કી જય. બધા અભ્યાસ કરનારને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. સ્વામી સાતામાં છો કે? હાજી હાજી સાતા છે. સ્વામી કાલે લેવાશે? સ્વામી સાતામાં હાજી સાતામાં. હા કાલે લેવાશે? હા કાલે આપણે લેશું. ઓકે. શ્રેયંગદાન કાલે સૂર્યગ્રહણ સૂત્ર. હા. સ્વામી જે તમે અત્યારે ક્યાં પહોંચ્યા છો? હલો ધુલિયા. સંભળાય છે ને બધાને? હા સંભળાય છે સ્વામી. કાલે સ્વામી, તમે સૂર્યગ્રહણ અત્યારે 3:30 ક્યાં છો? વાગે. સ્વામી ધુલિયા છે હમણાં. જય જીનેન્દ્ર. કાલે બધા મળશે. જય જીનેન્દ્ર. કાલે મળીએ.